હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે એક જોરદાર ભરતી લઈને આવ્યો છું। યુકો બેંકની અંદર જોરદાર ભરતી થવા જઈ રહી છે, જેની અંદર પગાર વાત કરીએ તો 15,000થી પગાર સ્ટાર્ટ થાય છે। અને લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન ઉપર જ છે। માત્ર તમે BA BCom BSc કોઈ પણ જાતનું કરેલું હોય તો તમે આની માટે એપ્લાય કરી શકો છો। તો બેન્કિંગ સેક્ટરની આ ભરતી રહેવાની છે, ખૂબ જ સારી ભરતી છે। અને એવું વાત એ જણાવી દઉં કે છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે, 2 થી 3 દિવસ જ બાકી છે, એટલે વિડીયો પૂરો જોજો અને જેમ બને એમ વહેલા એપ્લાય કરી દેજો। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાની છે કે કઈ પોસ્ટો પર વેકન્સીઓ છે, તેની માટે તમને સેલેરી શું ચૂકવવામાં આવશે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેવાનું છે, સિલેક્શન પ્રોસેસ શું છે, લાસ્ટ ડેટ કઈ છે, ઓફિશિયલ નોટિફિકેશન તમને કઈ રીતે મળી રહેશે, એ સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે મળી જવાની છે। તો એન્ડ સુધી વિડીયો જોજો। આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો ફટાફટથી તમારો ટાઈમ બગાડ્યા વગર ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। તો ફટાફટથી સૌથી પહેલાં આપણે ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું। તો સૌથી પહેલાં ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરીએ મિત્રો, તો યુકો બેંક આપણી ભરતી સંસ્થા રહેવાની છે। અને પોસ્ટની વાત કરીએ તો વેરિયસ પોસ્ટ રહેવાની છે, અને વેકન્સીઓની વાત કરીએ તો એ પણ ડિટેલમાં તમને જણાવી દેવાનું છું। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો અમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેવાનું છે, કેવી રીતે રહેવાનું છે, વેબસાઇટ કઈ છે, તે ઓફિશિયલ નોટિફિકેશન કઈ છે, એ સંપૂર્ણ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દેવાનો છું અને આ વિડીયોની અંદર સમજાવી દેવાનો છું। જોબ લોકેશનની વાત કરીએ તો ઓલ ઓવર ઇન્ડિયાની વેકન્સી રહેવાની છે, એટલે બધા જ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જુદા જુદા વિભાગમાં જુદી જુદી ભરતી છે, જુદી જુદી જગ્યા ઉપર। ઓકે, સેલેરીની વાત કરીએ તો 15,000 તમારી આની માટે સેલેરી રહેવાની છે મિત્રો। વાત કરીએ પોસ્ટ હોય તો યુકો બેંકની અંદર જે ભરતી છે, ટોટલ 532 પોસ્ટ ઉપર વેકન્સીઓ છે, જેની માટે ગ્રેજ્યુએશન માગેલું છે। તમે BA BCom BSc કોઈ પણ જાતનું ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ તમે આની માટે ફોર્મ ભરી શકો છો। અને સેલેરીની વાત કરીએ મિત્રો તો 15,000 તમારી આની અંદર સેલેરી મળી રહેવાની છે। એજ લિમિટેશનની વાત કરી લઈએ મિત્રો તો 20 થી 28 વર્ષ, મિનિમમ 20 વર્ષ માગેલા છે અને મેક્સિમમ 28 વર્ષ માગેલા છે। તો આની માટે તમને ગવર્મેન્ટ નિયમ મુજબ જે છૂટછાટ મળવાપાત્ર છે, SC ST ને 5 વર્ષ અને OBC ને 3 વર્ષ, એ પણ તમને આની અંદર મળી રહેવાના છે। વેકન્સી ડિટેલની વાત કરીએ તો ટોટલ વેકન્સીઓ 32 પ્લસ વેકન્સીઓ આની અંદર છે, જેની અંદર ગુજરાતમાં પણ અલગ વેકન્સીઓ છે। તેના માટે ઓફિશિયલ નોટિફિકેશન તમને આપી દઈશ, એ વાંચી લેશો તો વધુ ખ્યાલ આવી જશે, કારણ કે વિડીયો બનાવવા જઈશું તો લાંબુ બનશે એટલે મજા નહીં આવે। ઓકે, એપ્લિકેશન ફીની વાત કરીએ મિત્રો તો જનરલ OBC અને AWS માટે 800 ફી ભરવાની, પ્લસ જે GST લાગતું હોય એ ફી ભરવાની રહેશે। SC ST માટે કોઈ પણ જાતની ફી નથી, અને PWD માટે 400 રૂપિયા પ્લસ જે GST લાગે છે એ આની અંદર ફી ભરવાની રહેવાની છે। ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ, નોટિફિકેશન રિલીઝ ક્યારથી થયું છે તો કે નોટિફિકેશન રિલીઝ 21 તારીખે થયું છે ઓક્ટોબર, અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 30 ઓક્ટોબર 2025 છે, એટલે 7 થી 8 દિવસનો ટાઈમ આપેલો છે। તો લાસ્ટ ડેટ ખૂબ જ નજીક છે મિત્રો, આજે 27 તારીખ છે, તો બને વહેલા ફોર્મ ભરી દેજો અને વિડીયો તમારા મિત્રને પણ શેર કરજો, જેથી એ પણ ફોર્મ ભરી શકે। સિલેક્શન પ્રોસેસ તમને સમજાવી દો, તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી દેવાનું છે 30 ઓક્ટોબર પહેલાં। ઓકે, લાસ્ટ ડેટ 30 ઓક્ટોબર છે આપણી, અને તમારો 100 માર્ક્સનો એક MCQ ટેસ્ટ લેવામાં આવશે, જેની માટે તમને સિલેબસ આમાં જણાવવા જઈશ તો વિડીયો લાંબો થાય છે, એટલે એના માટે તમને ઓફિશિયલ નોટિફિકેશન લિંક આપી દઈશ, એ જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે અને તમારો ટાઈમ પણ બચી જશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન ત્યારબાદ તમારું થશે, અને તમને કોલ લેટર અથવા તો જે પણ કે એ બોલાવી લેવામાં આવશે મિત્રો। ત્યારબાદ એના માટે તમારા ડોક્યુમેન્ટ શું જોઈશે ફોર્મ ભરતી વખતે, તો રિઝ્યુમ અથવા તો CV તમે જે પણ કહેતા હોય એ, પાસપોર્ટ સાઇઝના ફોટોઝ, સિગ્નેચર તમારી એની પણ ઓલી રહેવાની રહેશે, માર્કશીટની ઝેરોક્સ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા બર્થ સર્ટિફિકેટ આઈડેન્ટિફિકેશન માટે, અને કાસ્ટ સર્ટિફિકેટ જો જાતિનો દાખલો તમારે લાગુ પડતો હોય તો। ઓકે, તો આવી જ ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।